રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો ગાડીઓમાં ક્ષમતા કરતાં અનેક ગણો વધુ સામાન અને મુસાફરી ભરવામાં આવતા હોવાના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે। અનેક વાહનોમાં અંદર 15 જેટલા મુસાફરો બેસાડવામાં આવે છે, જ્યારે ઉપરના ભાગે ભારે સામાન, બાઇકો અને તેના પર પણ લોકો બેસાડવામાં આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે। આ પ્રકારની બેદરકારી માત્ર વાહનમાં મુસાફરી કરતા લોકોના જ નહીં, પરંતુ માર્ગ પર પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે। ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે અને કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। સ્થાનિક નાગરિકોમાં આ બાબતે ભારે ચિંતા વ્યાપી છે। માર્ગ સુરક્ષા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે।